વિકાસ ગાડી. પાપા પગલી યોજના આવી, હેતને ઘડતર ઢગલી લાવી. પાપા પગલી યોજના આવી, હેતને ઘડતર ઢગલી લાવી. સમગ્ર ગુજરાતના વાલસોયા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળક જ્યારે 3 વર્ષનું થાય ત્યારથી જ તેના શિક્ષણ અને સર્વાંગી વિકાસનો પાયો મજબૂત બને તે હેતુથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે પ્રોજેક્ટ પાપા પગલીની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં કાર્યરત એવી આંગણવાડીઓની લોકોમાં બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણના અતિ મહત્વના કેન્દ્ર તરીકે લોકપ્રિયતા વધે તે માટેના વિવિધ પગલાં લેવામાં આવ્યા છે, જેમાં 3 થી 6 વર્ષના તમામ બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તેમનું શિક્ષણનું સ્તર ઊંચું આવે, બાળકોની હાજરીમાં વધારો થાય, બાળકના વિકાસની નિયમિત ચકાસણી થાય, 4 થી 5 વર્ષના બાળકોને બાળવાટિકા પ્રવેશ માટે તૈયાર કરવા, વાલીઓની ભાગીદારી વધારવી જેવી બાબતો મુખ્ય છે. રાજ્યના દરેક આંગણવાડી કેન્દ્રમાં પોષક આહારની સાથે હવે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પણ મળે તેના ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. જિલ્લા, તાલુકા અને ઘટક કક્ષાએ બાળ શિક્ષણ અંગે અભ્યાસ કર્યો હોય તેવા નિષ્ણાત ઇન્સ્ટ્રક્ટરની ભરતી કરવામાં આવશે, જે ઇન્સ્ટ્રક્ટર આંગણવાડી કાર્યકરોને બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ અને સાધનોના ઉપયોગથી